टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરીએ અન્ય મુદ્દા વિશે। વડોદરાની સયાજી હોસ્પિટલને એમ્સ કક્ષાની બનાવવાની વાતો તો ખૂબ થાય છે, પરંતુ શું માત્ર મોટી મોટી જાહેરાતોથી કોઈ હોસ્પિટલ ખરેખર એમ્સ નથી બની જતી? એસએસજી હોસ્પિટલમાં કેટલી લાલિયાવાડી ચાલે છે તેની પોલ ખોલતી હકીકત સામે આવી છે। જુદી જુદી બે ઘટનાઓ સામે આવી જેણે એસએસજી હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે, જેમાં પોતાનું બાળક દાઝી ગયું હોવાથી એક મહિલા હોસ્પિટલ પહોંચે છે, પરંતુ ત્યાં તેને ઇમરજન્સી સારવાર મળવાના બદલે દર ભટકવું પડ્યું। આશરે 4 થી 5 વર્ષનું એક માસૂમ બાળક ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર લઈ રહ્યું હતું। બાળકને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવાનું હતું, પરંતુ હોસ્પિટલ તંત્ર તરફથી ન તો સ્ટ્રેચર મળ્યું, ન વ્હીલચેર અને ન કોઈ સહાય માટેનો માણસ। જે બાળકને આ સમયે સારવાર, સંભાળ અને સહારાની જરૂર હતી, એ બાળકને તેની લાચાર માતાએ પોતાની ગોદમાં ઉંચકીને એક વોર્ડમાંથી બીજા વોર્ડ સુધી ભટકવું પડ્યું। વિચારો, જે માતા પોતાના બાળકને દર્દથી કણસતો જોઈને અંદરથી તૂટી ગયું હોય, જે માતાને જ અત્યારે સહારાની જરૂર હતી, તેની હાલત એસએસજીની સિસ્ટમે એટલી લાચાર બનાવી કે તે પોતાના બાળકને ગોદમાં લઈને હોસ્પિટલના ધક્કા ખાવા મજબૂર બની। અને વાત અહીં પૂરી થતી નથી। બાળકને ચડતી ગ્લુકોઝની બોટલ પણ પરિવારજનોએ પોતાના હાથમાં પકડી રાખવી પડી। સવાલ એ છે કે આ હોસ્પિટલમાં દર્દીની સેવા ફક્ત નામથી જ થાય છે? હદ તો ત્યારે થઈ જ્યારે બાળકને ચડતી ગ્લુકોઝની બોટલ પણ કોઈ સહાયક વિના સ્વયં પરિવારજને જ પોતાના હાથમાં પકડીને હોસ્પિટલના ધક્કા ખાવા પડ્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સયાજી હોસ્પિટલની વહીવટી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે હોસ્પિટલ દાવો કરે છે કે અંદરોઅંદર ટ્રાન્સફર માટે પૂરતા સ્ટ્રેચર ઉપલબ્ધ છે, વાહનો ઉપલબ્ધ છે, માણસો પણ છે। તો સવાલ એ ઉઠે કે જ્યારે દર્દીને જરૂર હોય ત્યારે જ સેવાનો લાભ ન મળે તો આવી સેવાનો મતલબ શું? આ સમગ્ર મામલે ભારે હોબાળો મચ્યા બાદ સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો। તેમણે આ બાબત ખૂબ જ ગંભીર ગણાવી અને બેદરકારી દાખવનાર જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓ સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો। અમારા તરફથી તો અમે દર્દીના સગાને, દર્દીને પૂરતા પ્રમાણમાં અમારા પાસે સ્ટ્રેચર ઉપલબ્ધ છે, વ્હીલચેર ઉપલબ્ધ છે, અંદર ટ્રાન્સફર માટે અમારે ત્યાં ઈવી વાહન પણ ઉપલબ્ધ છે। તેમ છતાં પણ આવી ઘટના બને તો ખરેખર અમને દુઃખ થાય છે। આ ઘટનાની અમે ચોક્કસ તપાસ કરીશું અને જે બી એના જવાબદાર હશે એની સામે અમે યોગ્ય પગલાં લઈશું। એક તરફ એસએસજી હોસ્પિટલમાં સામાન્ય દર્દી કલાકો સુધી સારવારની રાહ જુએ છે, જ્યાં ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે, ત્યાં હવે હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગને લઈને ગંભીર સવાલ ઊભા થયા છે। ઓપીડી સમયે જ્યારે દર્દીઓની સૌથી વધુ ભીડ હોય તેવા સમયે જ ઓર્થોપેડિક વિભાગના એચઓડી ડૉક્ટર હેમંત માથુર અલગ અલગ દવા કંપનીના એમઆરને હોસ્પિટલમાં બોલાવતા હતા, એટલે કે જે સમયે દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવ્યો છે એ સમયે ડૉક્ટરની કેબિનમાં દર્દીઓના બદલે અલગ અલગ દવા કંપનીઓના એમઆર બેઠા હતા। છેલ્લા ઘણા સમયથી દર શુક્રવારે ઓપીડી દરમિયાન અલગ અલગ કંપનીના એમઆરને બોલાવવામાં આવતા હોવાની માહિતી ન્યૂઝ કેપિટલને મળી, જેના આધારે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ એસએસજી હોસ્પિટલ પહોંચી ત્યારે કેમેરામાં ડૉક્ટર હેમંત માથુર ખુલ્લા પડ્યા। ટીમ પહોંચતા જ અલગ અલગ કંપનીના એમઆર હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા। સમય થયો છે 11:24 જેટલો સમય થયો છે। આપ અહીંયા પહેલાં બતાવીશ ઓપીડીનો સમય છે સવારે 8:30 થી 12:30નો। ઓપીડી સમયમાં કોઈ પણ પ્રકારના એમઆર અહીંયા અલાઉ નથી તેવું જાણવા અમને મળ્યું છે। ખુદ આરએમઓએ ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર્યું છે। આરએમઓ અહીંયા હાજર હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા તમામ લોકો એકઠા થયા છે। આપ જોઈ શકો છો આ એમઆર સાથે વાતચીત કરી રહ્યા છે ડૉક્ટર હેમંત માથુર છે। શું નામ છે? આપ ક્યાંથી આવો? બરોડાથી છે। નવા પ્રોડક્ટ નીકળ્યા છે એટલે બતાવવા આવ્યો છે। અલાઉ છે ઓપીડીના સમયમાં એમઆર અહીંયા આવે આ રીતે વિઝિટ? મેડિકલ કોલેજમાં નવા પ્રોડક્ટ જે લોન્ચ થયા છે, આ સનોફીનો ન્યુટ્રાસ્યુટિકલ ડિવિઝન છે, અલાઉ છે કે કેમ? હા કે ના? એવી રીતે ખબર ઓપીડી સમયમાં અલાઉ છે કે કેમ? ખુદ આરએમઓ અત્યારે ટેલિફોનિક વાતચીતમાં એવું કહી રહ્યા છે કોઈ પણ એમઆર અલાઉ નથી, તો આપ કઈ રીતે કહી શકો?
પેશન્ટ્સ તો અમે સવારથી બેસેલા છે. પેશન્ટ્સની વચ્ચે જ્યારે અહીંયા ખાલી હોય ત્યારે એમઆર એ નવી પ્રોડક્ટ છે. તમે પ્રોડક્ટનો એક સેકન્ડ પ્રોડક્ટ અમારે જોવી નથી, એમઆર અલાઉ છે કે કેમ, બસ એટલું જાણ. નથી અલાઉ. તો આ કેમ અહીંયા શું કરે? એ રીતે ખબર પડે કે કયા સરકારી હોસ્પિટલમાં એમઆર અલાઉ છે, નહીં. તો આ શા માટે અહીંયા શું કરે છે? આ પહેલા 4 એમઆર અહીંયા આવીને ગયા, મારી પાસે રેકોર્ડિંગ છે. સામાન્ય રીતે સરકારી હોસ્પિટલમાં એમઆર આ રીતે આવી શકે નહીં. આ અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે પણ સ્વીકાર્યું કે એમઆર આ પ્રકારે હોસ્પિટલમાં આવી શકે નહીં. એટલે સવાલ હવે માત્ર એમઆર આવ્યા કે નહીં એટલો નથી. સવાલ એ છે કે જો નિયમ છે તો તેનું પાલન કોણ કરાવશે? આવા વેધક સવાલો સાથે ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવતા જ તંત્ર એક્શનમાં આવ્યું. ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ ડૉક્ટર હેમંત માથુર સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ પણ આપ્યા છે. આ બાબતની જે બી આજે ઘટના બની એની જાણ અમે અમારા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટશ્રીને કરી દીધેલી છે અને સાહેબશ્રી દ્વારા હવે આગળની તપાસની કાર્યવાહી થશે. ત્યારબાદ જ આનું કંઈક જે બી હશે એ આપણે રિઝલ્ટ ખબર પડશે. પણ અત્યારના લેવલે હું એટલું કહીશ કે અમે ફરીથી સિક્યોરિટી સ્ટાફ અને બધાને સૂચના આપી છે કે કોઈ પણ એમઆર પ્રવેશવા ન જોઈએ. એક તરફ સામાન્ય દર્દી પોતાની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવે અને ડૉક્ટરને બતાવવા કલાકો સુધી રાહ જુએ છે અને બીજી તરફ ઓપીડીના સમયે જ ડૉક્ટર એમઆર સાથે વ્યસ્ત થઈ જાય છે. ગરીબ દર્દીઓ કલાકો સુધી રજડે છે અને નિરાશ થઈને ઘરે જાય છે. ઘણીવાર 2 દિવસના ધક્કા ખાય છે ત્યારે તેમનો નંબર આવે છે. ત્યારે સવાલ એ થાય કે હોસ્પિટલનું સંચાલન ક્યારે કડક થશે? ક્યારે સરકારી સેવાઓનો લાભ યોગ્ય રીતે દર્દીઓને મળતો રહેશે? પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.